નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। અહીં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે પંચાયત સેવાની ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા મહિલા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 29/4/2026 બપોરના 1 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 29/4/2026 થી લઈ અને 20/5/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 20/5/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, તમારે જો ઘર બેઠા જ આ જે ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવું હોય તો અમારે જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ફિમેલ હેલ્થ વર્કરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કયા જિલ્લામાં કેટલી જગ્યા રહેશે। તો કે અમદાવાદ માટે 46 જેટલી જગ્યા છે, અમરેલી જિલ્લામાં 54 જગ્યા છે, આણંદમાં 61 જેટલી જગ્યા છે, અરવલ્લીમાં 21 જગ્યા, બનાસકાંઠામાં 82 જગ્યા છે, ભરૂચમાં 73 જગ્યા છે, ભાવનગરમાં 18 જગ્યા છે, બોટાદમાં 49 જેટલી જગ્યા છે, ત્યાર પછી છોટા ઉદેપુરમાં 88 જગ્યા છે, દાહોદમાં 189 જગ્યા છે, દેવભૂમિ દ્વારકામાં 23 જેટલી જગ્યા છે, ડાંગમાં 24 જગ્યા, ગાંધીનગરમાં 3 જગ્યા છે, ત્યાર પછી ગીર સોમનાથમાં 19 જગ્યા, જામનગરમાં 4 જગ્યા છે, જુનાગઢમાં 28 જગ્યા છે, કચ્છમાં 164 જેટલી જગ્યા છે, ખેડા જિલ્લામાં 94 જગ્યા છે, મહીસાગરમાં 34 જેટલી જગ્યા છે, મહેસાણામાં 36 જગ્યા, મોરબીમાં 52 જેટલી જગ્યા છે, ત્યાર પછી નર્મદામાં 60 જગ્યા છે, નવસારીમાં 37 જેટલી જગ્યા છે, પંચમહાલમાં 28 જગ્યા છે, પાટણમાં 70 જેટલી જગ્યા છે, પોરબંદરમાં 12 જગ્યા, રાજકોટમાં 38 જેટલી જગ્યા છે, ત્યાર પછી સાબરકાંઠામાં 32 જગ્યા છે, સુરતમાં 67 જેટલી જગ્યા છે, સુરેન્દ્રનગરમાં 87 જગ્યા છે, તાપીમાં 73 જગ્યા, વડોદરામાં 53 જેટલી જગ્યા છે, ત્યાર પછી વલસાડમાં 59 જગ્યા અને વાવ-થરાદ છે તો તેમાં 170 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ 1948 જેટલી જગ્યા પર આ જે ભરતી છે તે જાહેર કરવામાં આવી છે। આ જે 1948 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 549 જગ્યા છે, ઈડબ્લ્યુએસ ના વર્ગના જે ઉમેદવાર માટે 188 જગ્યા છે, એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 686 જગ્યા છે, ત્યાર પછી એસસી કેટેગરીના ઉમેદવાર માટે 224 જગ્યા, જ્યારે એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 301 જેટલી જગ્યા રહેશે। આજે 1948 જગ્યા છે તેમાંથી 170 જગ્યા માજી સૈનિક માટે, જ્યારે 81 જેટલી જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી એચએસસી એટલે કે ધોરણ 12 બોર્ડની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ અથવા તો ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફરીનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ અને અહીં નર્સિંગ કાઉન્સિલમાં ઉમેદવારોએ રજીસ્ટ્રેશન છે તે ફરજિયાત કરેલ હોવું જોઈએ। ત્યાર પછી ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 20/5/2026 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 20/5/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે, જેમ કે સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, અનામત વર્ગની મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, શારીરિક રીતે અશક્યતા ધરાવતા સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર
ઉમેદવાર છે તેને 15 વર્ષની, જ્યારે અનામત વર્ગની જે શારીરિક રીતે અશક્યતા ધરાવતી મહિલા ઉમેદવાર છે તો તેને 20 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલી છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. પરંતુ એ કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ. જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે નહીં. ચર્ચા કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે. તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે. દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈ 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે, કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે. તો એ મિત્રો જનરલ એટલે કે સામાન્ય વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે. અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો. તે સિવાય એસસી કેટેગરી, એસટી કેટેગરી છે, એસસીબીસી કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, ઈડબ્લ્યુએસ, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી. માત્ર જનરલ એટલે કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓએ ₹100 અરજી ફી ભરવાની રહેશે. ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે, કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે સંબંધિત 35 પ્રશ્ન પૂછવામાં આવશે. ગુજરાતી વ્યાકરણમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે. ઇંગ્લિશ ગ્રામરમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે. ગણિત અને રીઝનિંગમાંથી 25 દાખલાઓ પૂછવામાં આવશે. ત્યાર પછી તમે જે ફિમેલ હેલ્થ વર્કરને લગતો જે કોર્સ પાસ કરેલ છે તેમાંથી મિત્રો કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. આવી રીતે કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. હવે આ જે જીકે સંબંધિત 35 પ્રશ્ન પૂછવામાં આવશે તે કયા કયા ટોપિકમાંથી પૂછવામાં આવશે. તો કે જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સને લગતા પ્રશ્ન છે. ત્યાર પછી ગુજરાત અને ભારતના ઇતિહાસમાંથી પ્રશ્ન છે. ગુજરાત અને ભારતના વારસા સંબંધિત પ્રશ્ન રહેશે. ગુજરાત અને ભારતની જે જીઓગ્રાફી કે ભૂગોળ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. રમતગમત છે, ભારતનું રાજકારણ અને ભારતના બંધારણમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. પંચાયતી રાજ છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ જે સહાયકારી યોજનાઓ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. ભારતીય અર્થવ્યવસ્થા સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયના રોજેરોજના અગત્યના જે બનાવો બનતા હોય છે કે જેને આપણે વર્તમાન પ્રવાહ કરંટ અફેર કહીએ છીએ તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. તો જે જીકે માંથી જે કુલ 35 પ્રશ્ન પૂછવામાં આવશે તે આટલા અલગ અલગ 11 ટોપિકમાંથી પૂછવામાં આવશે. હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો એ રીતે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.